ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. ઘરે પસંદ કરી લીધો, મને પસંદ કરી લીધો, પણ ટૂંકમાં પછી પાછું એની ઉંમર ગઈ હતી. અચ્છા અચ્છા. તો હવે એ તો પછી કઈ થાય નહીં છે. ઓહો, બરાબર છે. એવી રીતે બની ગયું. હા, સમજાઈ ગયું. એમ કે રાજકોટ થી આવ્યો તો 5,000 રૂપિયા લીધા એમ કહું. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો. તમારે વાત કરવાની બાકી હતી ને? હા હા, એટલે મેં તમને ફોન કર્યો, મેં કીધું ભૂલી નથી ગયા ને પાછા. ના ના. તો માહિતી માટે હવે તમને કઈ રીતે? તમારું નામ શું છે? મારું નામ હરેશ. હમ. હા, હરેશભાઈ જેઠાભાઈ પંડ્યા. હરેશભાઈ જેઠાભાઈ પંડ્યા. પપ્પાનું નામ શું કીધું? જેઠાભાઈ. જેઠાભાઈ હા પંડ્યા. હા બ્રાહ્મણ સમાજ? હા. ક્યાં બ્રાહ્મણ? અબોટી. બોટી. હા. બરાબર છે. ગામ કયું આપણું? પાણીધરા. પાણીધરા. હા. જિલ્લો, તાલુકો? માળિયા તાલુકો લાગે. બરાબર. જુનાગઢ જિલ્લો. અચ્છા. માળિયા હાટીના? જુનાગઢ. કેટલી ઉંમર છે તમારી? મારી 37 વર્ષ છે. અચ્છા, 37 વર્ષની ઉંમર છે. હા. બરાબર. લગ્ન થયા હતા તમારા? નહીં, એક નહીં થયા જ નથી. અચ્છા અચ્છા, એવું છે. કામકાજ શું કરો છો? હું કર્મકાંડ કરું છું અને ડાયમંડમાં કામ કરું. અચ્છા, બરાબર છે. ડાયમંડ નું કરો છો? હા, પેલું કર્મકાંડનું, પછી ફ્રી હોય ને તો હીરામાં ડાયમંડમાં જવાનું ટૂંકમાં. બરાબર છે. એ કઈ જગ્યાએ જાવ? એ કેશોદ. અચ્છા અચ્છા. કેશોદ હાલે છે ઘંટી? હા, ત્યાં જાજી હાલે છે. હે. હા, રાજકોટમાં હું 5 વર્ષ કરી ગયો. ઓહો. હા. બરાબર છે. મવડી ચોકડી હું કામે ગયા. હે, મવડી ચોકડી? હા, ચોકડી. હા, હાલતી ને. ચંદન પાન આગળ. હા, ને ત્યાં પાછું આપણે જલિયાણ હોલ ને કેવો હતો ને. જલિયાણ હોલ. ત્યાં આપણે ભક્તિનગર રોડ બાજુ જઈએ ને તો. એ ઓલો રોડ આવે ને, મવડી રોડ. હા, 80 ફૂટનો. બરાબર છે, સમજાઈ ગયું. પછી આજે તમે કર્મકાંડ કરો છો એમાં મંથલી આવક કેટલી થઈ જતી? એટલે 15,000 જેવી થાય છે. આમાં બધું એમાં કન્ટિન્યુઅસ ન હોય. હા, તો એમ જ હોય ને, કે જયારે હોય ત્યારે હોય ને. હા, 15,000 જેવું થાય છે. સમજાઈ ગયું. અને પછી આ જે હીરાનું કરો છો એમાં 12,000 રૂપિયા. સમજાઈ. બરાબર. તમારા અત્યારે ફેમિલી મેમ્બરમાં કોણ કોણ? ફેમિલીમાં અમે 3 ભાઈઓ છે. બરાબર. એક બેન છે અને એક માજી છે. પપ્પા નથી. બરાબર છે. પપ્પા નથી. બરોબર છે. નાના મોટાના બેયના મેરેજ થઈ ગયા છે. બરાબર છે. મોટા ભાઈના બહારથી અમે લઈ આવ્યા હતા, આઉટ સ્ટેટના. એ પાછા વયા ગયા છે અને એની છોકરી છે અત્યારે. અચ્છા અચ્છા અચ્છા. અને નાનો ભાઈ છે એ રાજકોટ રહે છે. હે. હા. બરાબર છે. બરાબર છે, સમજાઈ ગયું. પછી તમારું જે ગામ છે પાણીધરા, તો અહીંયા મકાન છે તમારા ઘરના જ છે? હા હા, ઘરના મકાન, સ્લેબ વાળા. કેટલા રૂમ વાળા છે? 2 રૂમ, ઓસરી ને રસોડું. અચ્છા 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 અચ્છા, બરાબર છે. પછી બીજા ભાઈના ઈ ગામમાં જ રહે છે, પાણીધરા જ રહે છે ભાઈ? હા હા, ઈ હોતે. ઈ એટલે ટૂંકમાં એમ કે ગામમાં માગવાનું ને એવું કરે છે. સમજાઈ ગયું.
અને એટલે ટૂંકમાં આમ કાયમી રેગ્યુલર માગવા નથી જતો. આ મોસ્ટ સિઝનમાં માંડવીની અત્યારે સિઝન છે ને, તો માંડવીનું કરે છે અને પ્લસમાં આ રસોડા કરે છે, કંદોઈ છે પોતે. હે કંદોઈ છે. હા લગ્ન પ્રસંગમાં બધે રસોઈ બનાવવા જતા છે. હા હા, મોટા મોટા ગમે એટલા હોય, ગમે એવડો મોટો પ્રસંગ હોય. હે હા બરાબર છે. પછી તમારું જે મકાન ને ભાઈનું મકાન બે અલગ અલગ છે? નહીં નહીં, એક જ હો. અમે ભેગા જ છે એમ મનો તો કયો તો હાલ. અચ્છા, ભાઈ સાથે જ છો? હા હા, એટલે ભાઈના મેરેજ થઈ ગયા હતા, એ બહારથી નાતા હોયા ગયા, બરોબર છે. સમજાઈ ગયું. હા, તો અત્યારે તો ભેગું જ રહેવું પડે, છૂટકો જ નથી. અને કાયમ માટે આપણે ભેગું જ રહેવું એવું જ આપણો ઓલો છે. હા, અને માજીને મૂકીને એવું તો કરાય નહીં. એ તો છે જ ભાઈ. હા, આ મોટા ભાઈને અહીંયા ભેગું રહેવાનું, માજી અને એક છોકરી, બાકી તો 4 જણા છે. એક મોટો ભાઈ, નાનો ભાઈ જે છે ને, એને દીકરો છે. હા, આ દીકરી બેન છે એ કેવડા છે ભાઈના? અહીંયા રહે છે એ ને 17 વર્ષ. અચ્છા, એ ભણતા હશે ને બેન? હા, એ 10માં ફેલ થઈ છે. એટલે તો તમારે એમ કે આ 37 વર્ષની ઉંમર છે, તો તમારે ક્યાંય જોવા ગયા હતા કે તમને જોવા આવ્યો તેવું બન્યું કે બન્યું જ નથી કાંઈ? હા, ઘણી જગ્યાએ જોઈ આવ્યો છું. અને એ લોકોને પછી પાછું હું, અમે તો બે જગ્યાએ પૈસાથી ઓલું થયું હતું હે, તો પૈસામાં આવી ન ઓલું થયું. અને અહીં જોઈ જાય ને પૈસા લઈ જાય, ટિકિટ ભાડાને એવા બાના કરીને લઈ જાય છે. એવા મેં પૈસા ઘણા દીધા છે. હા, અને એક અહીં પછી વેરાવળ છાપણ એક છોકરીની એના મમ્મી 2 ને 3 છે, 2 છોકરીને એક છોકરો એની મમ્મી, એ અહીંયા આવ્યા હતા, જોઈ ગયા. હવે છોકરીની નાની ઉંમર છે, ઉંમર ઘટતી હતી એટલે કોરટ ન થઈ એમાં ટૂંકમાં એમ કે. અચ્છા અચ્છા, એ લોકો જોવા આવ્યા હતા? હા. અચ્છા અચ્છા, એવું છે. બરાબર છે, સમજાઈ ગયું. એટલે એ રીતે તમારે જોવાનું તો બધું હાલ્યું હતું, પણ ક્યાંય એડજસ્ટ ન થયું? નહીં, ક્યાંય નહીં. અને ટૂંકમાં એમ કે આ રીતે થયું છે, પૈસાથી જ જે કઈ વાત થઈ હતી ને એ પૈસાથી જ થઈ હતી. આ લોકો જોવા આવ્યા હતા એ પૈસાથી જ હતું એમ કે. અને છેલ્લે પછી ટિકિટ ભાડાને એને 5000 રૂપિયા દેવો પડ્યો હતો. એ લોકોને એવો ઠેરાયો હતો એટલે. ને પછી આવી ચોખવટ નહોતી કરી એમ. એને ઘરનું ને બધું કહી દીધું કે ભાઈ મકાન છે અને ઘરનો ધંધો ને આ રીતે બધું છે અને ઉંમર એવડી છે. તો છોકરીની પાછી એને એ લોકોએ ચોખવટ ન કરી કે ભાઈ છોકરીની ઉંમર નાની છે, એવું એને કઈ ન કીધું. સમજાઈ ગયું. ટૂંકમાં છેતરપિંડી કરી ગયા એમ. કેટલા લઈ ગયા પૈસા? 5000 રૂપિયા. એટલે ઠેરાવેલા હતા 5000 તમે? હા, હવે પેલા અહીંયા અમારા એક 2 જાણીતા હતા ને, એને કીધું હતું કે એ લોકોને પસંદ આવી જ જાય એમ. પણ ઘરે પસંદ કરી લીધો, મને પસંદ કરી લીધો, પણ ટૂંકમાં પછી પાછું એની ઉંમર ગઈ હતી. અચ્છા અચ્છા, તો હવે એ તો પછી કઈ થાય નહીં સાહેબ. ઓહો, બરાબર છે. એવી રીતે બની ગયું. હા, સમજાઈ ગયું. એમ કે રાજકોટ થી આવ્યો તો એટલે 5000 રૂપિયા લીધા એમ કહું? હા, પણ એટલે જ કહું ને કે રાજકોટ ની વેરાવળ સાપર થી બોલ. હા, એ તો બધું જુનાગઢ એટલું બધું. હા, એટલે એ તો 25-30 રાજકોટ થી તો 25-30 કિલોમીટર તો કપાઈ જાય. 18 કિલોમીટર જેવું થાય, 15-18 જેવું થાય રાજકોટ થી સાપર વેરાવળ. હા, એટલે ટૂંકમાં આપણે એમ કે વાંથી ગણીએ તો આપણે શું ગોંડલ ચોકડી થી ગણીએ તો 15-20-22 કિલોમીટર જેવું થાય છે, 17-18. અને આમ માધાપર ચોકડી ગણીએ તો કે 25-30 જેવું થાય છે. 5 કિલોમીટર જેવું વધી જાય. હા, 5-6 કિલોમીટર જેવું. સમજાય. એટલે આવી રીતે થયું છે. અને પછી તમારો સંપર્ક થયો એટલે પછી મેં કીધું કે જો બરાબર છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકીએ, તમને કોઈ સારું પાત્ર મળી જાય. અને અમે કોઈનો નંબર જાહેર કરતા નથી, તો તમારે તમારો નંબર જાહેર કરવો છે? હા, કરો, કઈ વાંધો નહીં. આપણે એવું કઈ એટલે આમાં હું ફ્રોડ કોલ કોઈ એવું આવી શકે છે તમારી ઉપર, એટલે તમે ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા કોઈ સાથે? નહીં, એ સાહેબ તમારા સિવાય તમને પૂછીને તમે કયો એ
પ્રમાણે જ હાલવાનું છે આપણે. તો નંબર જાહેર કરવો છે ને? હા હા કરો વાંધો. બોલો જે નંબર તમારો. 99 99 1 1 39 39 39 પાછા 39 508 508. બરાબર 99 39 39 508. બરાબર છે. કોઈ વાંધો નહીં, તમારો મને ફોટો મોકલી આપજો. અને તમે અબોટી બ્રાહ્મણ સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ સમાજમાં હાલે કે તમારે તમારા સમાજમાં જોઈએ છે? જો મળે તો ભલા, નકર આપણે બીજી જ્ઞાતિ પણ હાલે. અને આપણા લાયક પાત્ર હોવું જોઈએ. બહુ આપણે હાઈ ફાઈ નથી જોતું. બરોબર છે. બરાબર છે. અને આ કોળી પછી બાવાજી એવી કઈ જ્ઞાતિ હોય તોય ચાલે આપણે, તો એવું કઈ નહીં. ચોક્કસ કોઈ વાંધો નહીં. પાત્ર આમ ટૂંકમાં વ્યવસ્થિત હોવું જોઈએ. ટૂંકમાં આપણું ઘર હાથવીને બેહે એવું એમ. બરાબર છે. પછી કોઈ છૂટાછેડા થયેલું હોય, કોઈ વિધવા પાત્ર હોય? હા, કોઈ એને હારે કઈ ન હોય તો હાલે. બરાબર છે. કઈ સંતાન ન હોવું જોઈએ. હા બરાબર છે. એક ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. બરાબર છે. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. અને તમે કેટલું ભણ્યા છો? હું 7 ભણેલો છું સર. અચ્છા 7 ભણ્યા છો. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકશું. હા ઓકે. મહાદેવ હર. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.